પુસ્તક વિશે ભાઈને આપણે વિનંતી કરીએ કે બે શબ્દો આપણને કહે. અભિવ્યક્તિ નામની પુસ્તિકા જે હમણાં આપણા સૌના પરમ પૂજ્ય શ્રી અરવિંદ અને માતાજીના ચરણોમાં સાદર અર્પિત કરાઈ તેનો આછો પરિચય આપવાનો આ રજૂઆતનો ઉદ્દેશ છે. શ્રી અરવિંદનો ભૌતિક દેહમાં 78 વર્ષનો નિવાસ તેમણે સ્વેચ્છાએ 1950માં ત્યજી દીધો. તે કંઈ માનવજાતની પોતાની અંતિમ એષણા જે નિર્વાણને નામે ઓળખાય છે તેમાં પછી કોઈ પુનર્જન્મ રહેતો નથી તે માટે ન હતો. તે તો એવું સક્રિય મહાવિનિષ્ક્રમણ જે ભગવાન બુદ્ધના રાજપાટ, સંસાર ત્યાગ અને કઠિન તપસ્યા માટે કહેવાયું હતું તેના કરતાં પણ વધુ જટિલ અને પડકારરૂપ હતું. દેહમુક્ત શ્રી અરવિંદની અભિવ્યક્તિ નામક પુસ્તિકા શ્રી માતાજી સાથેના શ્રી અરવિંદના 1950થી 1973 સુધીના 23 વર્ષ દરમિયાનના સંવાદો ઇન્ટરેક્શનની શ્રી માતાજી દ્વારા જુદા જુદા સમયે કહેવાયેલી અદ્ભુત કથાનું સંકલન છે. શ્રી અરવિંદ સદેહે હતા ત્યારે તેઓ વાણી, લેખન કે ઈશારાના માધ્યમનો ઉપયોગ અભિવ્યક્તિ માટે કરતા હતા. પણ દેહમુક્ત થયા પછી તેમની અનેકવિધ ભાતીગળ અભિવ્યક્તિની રીતો ઘણી રસપ્રદ પણ આપણા મનમાં જે અત્યંત ગાંભીર્ય ધરાવતા શ્રી અરવિંદની પ્રતિમા અંકિત થયેલી છે તે દ્રષ્ટિએ તે અસાધારણ લાગે તેવી છે. શ્રી માતાજીએ ડિસેમ્બર 1963માં એક વિશિષ્ટ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે શ્રી અરવિંદે સદેહે હતા ત્યારે શાશ્વતમાં એટલે કે શ્રી માતાજી પરત્વે સંપૂર્ણ સમર્પણનો અભિગમ અપનાવ્યો હતો. શ્રી માતાજી કહે છે, તે હું નિહાળી રહી હતી અને તે મને ક્ષોભજનક લાગતું હતું. હું તેથી ઉલટા વલણ માટે તરસતી હતી. શ્રી અરવિંદના આ સંપૂર્ણ સમર્પણના અભિગમના ઉદાહરણો શ્રી નિરોધવરણના લખાણોમાં મળી આવે છે, પરંતુ તે શ્રી અરવિંદનો સંકલ્પ હતો, તેથી તે તેમ ચાલતું રહ્યું અને શ્રી માતાજીએ પોતાની અભિપ્સા સુષુપ્ત રાખી, તેથી સઘળું સંવાદપૂર્ણ રીતે ચાલતું રહ્યું. પરંતુ શ્રી અરવિંદના દેહત્યાગ પછી આ વલણ અને અભિગમમાં વધુને વધુ બદલાવ આવતો રહ્યો અને અન્ય વલણ જેમાં શ્રી અરવિંદે પ્રાધાન્ય ધારણ કરેલ હોય તેવું જણાઈ આવે છે. આ શ્રી માતાજીના 1968ના જન્મદિને શાનદાર પ્રસારણ કરવાની ઓલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટરની દરખાસ્તના શ્રી અરવિંદ દ્વારા લખાવાયેલ ઉત્તરમાં પ્રતિબિંબિત થાય છે. તેવી જ રીતે સાવિત્રીના માતાજી દ્વારા કરાવાઈ રહેલા ફ્રેન્ચ ભાષામાંના રૂપાંતર માટે કેટલીક પંક્તિઓમાં શ્રી માતાજીને 2 વિકલ્પોની શક્યતા આવી હતી, પરંતુ શ્રી અરવિંદનો સુધારો આવ્યો. સંપૂર્ણ ના. તેમણે કહ્યું, તે નહીં પણ આ. તેથી મેં એટલે કે માતાજીએ જે લખ્યું હતું તે ભૂંસી નાખ્યું.
દેહ મુક્ત શ્રી અરવિંદ કેટલીક વાર સાંકેતિક અને શારીરિક રીતે પણ પોતાને અભિવ્યક્ત કરતા હતા. શ્રી માતાજી કેટલીક સાકાર કરવાની બાબતો માટે તેમને સટલ ફિઝિકલમાં મળ્યા ત્યારે તેના જવાબ રૂપે શ્રી અરવિંદ અરીસા પાસે પડેલા 3 કાંસકા હાથમાં લીધા અને તેમાંનો એક કાંસકો તેમણે પોતાના માથાના વાળમાં વચ્ચોવચ્ચ ખોસ્યો અને બીજા 2 કાંસકા બંને બાજુએ નાખ્યા. આ 3 કાંસકાની સજાવટ જાણે કે તેમના શિર ઉપર મુકુટનો ભાસ કરાવતી હતી. શ્રી માતાજીએ કહ્યું કે હું તરત સમજી ગઈ કે આ દ્વારા તેઓ મારા ખ્યાલનો અંગીકાર કરે છે. વળી સદેહે શ્રી અરવિંદની બાબતમાં આપણે કલ્પના પણ ન કરી શકીએ તેવી દેહ મુક્ત શ્રી અરવિંદની શારીરિક રીતની સાંકેતિક અભિવ્યક્તિઓનો આ પુસ્તિકામાં સમાવેશ થયો છે. તેમાંની કેટલીકની આ છે ઝલક. 1. શ્રી અરવિંદ કારમાંથી કૂદકો મારીને ઉતરીને રસ્તા ઉપરના 2 પથ્થરો ઉપાડી લે છે. 2. શ્રી અરવિંદ જાણે કે 100 મીટરની 3 વખતની દોડ કરીને માતાજીને સાંકેતિક રીતે દર્શાવ્યું કે સુધરેલ ભૌતિક શરીર એક માનવીય શરીરમાંથી અતિ માનસિક શરીરમાં સંક્રાંત થશે ત્યારે તે કેવું સ્વરૂપ ધારણ કરશે. 3. શ્રી અરવિંદ કાર હંકારી રહ્યા હતા અને સમગ્ર વિશ્વ તેમની પૂઠે હતું. 4. શ્રી અરવિંદ પધાર્યા અને 2 વિચાર રત્નો એટલે કે એફોરિઝમ લખી ગયા. 5. શિષ્યોના મૃત્યુ બાદ તેમને રક્ષણ આપવા શ્રી અરવિંદ પોતાની મુદ્રા તેમના પર અંકિત કરશે. અંતમાં 2 મહત્વની બાબતો દર્શાવીને આ પુસ્તિકાની આછી પરિચયાત્મક રજૂઆત પૂર્ણ કરીશું. 1. શ્રી અરવિંદે આપણા સૌને માર્ગદર્શન આપ્યું છે કે બધું જાતે કરવાનો પ્રયાસ કરશો નહીં. માતાજી તમારે માટે તે કરશે જો તમે તેમના પર વિશ્વાસ કરો તો. આ અંગે શ્રી માતાજીએ આપણને મુશ્કેલીમાં ભગવાનની મદદ મેળવવા માટે કેવી રીતે ભગવાનના સંપર્કમાં મૂકી આપે તેનું સુંદર વિવરણ તેમાં આપ્યું છે. 2. મીરા ને પેરિસમાં એટલે કે માતાજીને શ્રી અરવિંદના આવેલા વિઝન અનુસાર તેમની 29 માર્ચ 1914માં યથાતથ પોંડિચેરી ખાતે થયેલી પહેલી મુલાકાત અને જાપાનમાંથી વિદાય લેતા પૂર્વે તેમને ધ્યાનમાં પ્રથમવાર પરમ પ્રભુના દિવ્ય દર્શન થયા અને પ્રભુએ તેમની બાહુઓમાં તેમને સમાવિષ્ટ કરી લીધા તેનું હૃદયસ્પર્શી વર્ણન અને શ્રી અરવિંદનો અણસાર તેમની 24મી એપ્રિલ 1920ની બીજી મુલાકાત અંગે શ્રી માતાજીએ એક શિષ્યને 1961ના ડિસેમ્બર માસમાં આપેલ
વિગતવાર વાર્તાલાપમાં રજૂ થયેલ છે, જે આ પુસ્તિકામાં પણ છે. આ પુસ્તિકા અને અગાઉ 2021માં પ્રગટ કરાયેલ આ પુસ્તિકા દેહમુક્ત શ્રી અરવિંદ મહત્તર સિદ્ધિ માટે કાર્યરત જીવન નામની એક સુદીર્ઘ સંશોધનને અંતે તૈયાર થયેલ બૃહદ ગ્રંથ શ્રી અરવિંદ દેહ ત્યાગ પછી સર્વત્ર છે અને આપણને ઉચ્ચ જીવન માટે દોરી રહ્યા છે તેવા શીર્ષકવાળા બૃહદ ગ્રંથનો એક નાનકડો અંશ છે. આ પુસ્તિકા શ્રી અરવિંદની માતાજી સાથેની અભિવ્યક્તિ નામક બૃહદ ગ્રંથના 5મા પ્રકરણમાં આપવામાં આવેલ વિગતો પર મહદઅંશે આધારિત છે. 1926ના 24મી નવેમ્બરના સિદ્ધિ દિનની શતાબ્દીના પ્રથમ દિને આ અવતારી બેલડીએ આપણી સાધનામાં માર્ગદર્શનરૂપ થઈ શકે તેવી અભિવ્યક્તિની જે પ્રસાદી આપી છે તે માટે તેમનો અંતઃકરણપૂર્વક સમર્પણ ભાવ સાથે આભાર માનું છું અને તે આપ સર્વ સહયાત્રીઓ સાથે શેર કરતા આનંદ અનુભવું છું. આજે અર્પણ વિધિમાં 2 બાલિકાઓ જે પાર્ટિસિપેટ કર્યું છે તે એક પ્રતિકાત્મક છે. આપણા સેન્ટરમાં યંગ બ્લડ આવી રહ્યું છે એટલું જ નહીં, પણ સક્રિય થઈ રહ્યું છે તેની એ આપણને અનુભૂતિ કરાવે છે. આ વાત એટલા માટે મને યાદ આવે છે કે એક વખતે દિવાનભાઈએ કહ્યું હતું કે હજારો નવયુવાનો આવી રહ્યા છે એ જે અમારું કામ ઉપાડી લેવા માટે આવી રહ્યા છે. આ વાત એમણે મારી સાથે વાતચીતમાં કહ્યું હતું. એટલા માટે આ જે યૌવન ધન આવી રહ્યું છે એનું પ્રતીક અને અંતમાં યોગેશભાઈ અને સરોણીબેન બંને મને ઘણું માર્ગદર્શન અને મદદ પણ કરી છે. એમનો હૃદયપૂર્વક અભિવ્યક્તિ કરું છું.